હેલો નમસ્કાર વિદ્યાર્થીઓ. આજે આપણે બેઝિક મેથ્સના લેક્ચર નંબર 2 માં ભેગા થયા છે. જે વિદ્યાર્થીએ બેઝિક મેથ્સનો લેક્ચર નંબર 1 નથી જોયો એટલે કે મિસ કર્યો છે એ વિદ્યાર્થીઓ ખાસ બેઝિક મેથ્સનો ફર્સ્ટ લેક્ચર જે છે એ જોઈ લ્યો. આજના લેક્ચરમાં યામ ભૂમિતિને લગતા બધા જ પ્રશ્નો એટલે કે આલેખથી માંડીને ઢાળથી માંડીને સૂત્રથી માંડીને બધું આજે જોવાનું છે. શરૂ કરીએ છીએ. શરૂ કરતા પહેલા લાસ્ટ લેક્ચરમાં જે કાંઈ ભણી ગયા છે એનું થોડું ઘણું રિવાઇઝ કરાવી દઉં. લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા સાઇન થીટા કોસ થીટા. તો સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, બરોબર છે. એટલે એમાં શું હોય, એમાં એક કાટકોણ ત્રિકોણ હોય. આ કાટકોણ ત્રિકોણમાં આ ખૂણાને જો આપણે થીટા કહી દઈએ તો આ જે બાજુ થાય એટલે કે નામ આપી દઈએ એ બી અને સી. યાદ રાખજો, કાટકોણ ત્રિકોણ હોય તો જ ત્રિકોણમિતીય ગુણોત્તર લાગુ પડે, બરોબર છે. તો અહીંયા આગળ લખવું હોય તો શું લખી શકાય, એ બી ના છેદમાં એસી. એવી રીતે કોસ થીટા માટે આપણે જોયું હતું પાસેની બાજુ છેદમાં કર્ણ, બરોબર છે, ઇઝ ઇક્વલ ટુ બીસી ના છેદમાં એસી. સર આવું બધું અમારે આવશે નહીં, આ બધું તમારે નહીં આવે. તમારે શું આવશે ખબર છે? તમારે એવું આવશે કે આ એક કાટકોણ ત્રિકોણ છે. આ કાટકોણ ત્રિકોણમાં આ બાજુની લંબાઈ કેટલી થાય, બાજુની લંબાઈ કેટલી થાય, તો આ બાજુની લંબાઈ થશે એસી કોસ થીટા અને સામેની લંબાઈ શું થશે, આ જે લંબાઈ છે એ બી, તો એ બી બરાબર થશે એસી સાઇન થીટા. એટલે તમારે જો આવી રીતના કોઈ પદાર્થ હોય એના ઉપર બળ લાગતું એમ ક્રોસમાં, બરોબર છે, એના બે ઘટકો લેવાના હોય, એક આ ઘટક હોય ને એક આ ઘટક હોય. થીટા ખૂણા જો નીચેના ઘટક આને આરે આપ્યો હોય તો નીચેની બાજુ થાય એફ કોસ થીટા. થીટા વાળો ઘટક, થીટાની બાજુના ઘટક થીટા કોસ થીટા, એની ઉપરનો ઘટક એફ સાઇન થીટા. આ એફ શું છે, આ કર્ણની લંબાઈ. પછી આપણે જોયું હતા ગુણોત્તર જોયા હતા કે ભાઈ સાઇન 0 કેટલા થાય, સાઇન 0 0, સાઇન પાઈ બાય 6 એટલે કે 30 ડિગ્રી કેટલા થાય 1/2, અને સાઇન પાઈ બાય 6 હોય એ જ હોય કોસ પાઈ બાય 3. આવું બધું આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. અને એ જે લાસ્ટ લેક્ચરમાં જોયું ને એનું થોડુંક વધારે પ્રેક્ટિસ જે છે એ તમને આપી છે. અહીંયા આગળ જોઈએ બધાને જવાબ લખવાના છે. હવે તમે જો આ સવાલ છે ને કોસ 120, એને તમે થોડીક બુદ્ધિ વાપરો ને તો તમે એમ લખી શકો કે કોસ 90 પ્લસ કેટલા થાય 30, બરોબર છે. મેં શું લખ્યું છે 120 ની બદલે 90 પ્લસ 30 લખી નાખ્યું. ઓકે ચાલે. હવે મેં તમને એવું શીખવાડ્યું છે કોસ 90 હોય તો એ શું થઈ જાય, જોયા વગર લખી નાખવાનું સાઇન થીટા એટલે કે સાઇન 30, બરોબર છે. હવે સાઇન 30 આ બીજા ચરણમાં કોસ 90 પ્લસ થીટા એટલે કયું ચરણ થાય, બીજું ચરણ ઓલ એસ ટી સી. જો આપણે લખી નાખવું છે અહીંયા આગળ ઓલ એસ ટી સી. બીજા ચરણની અંદર સાઇન ધન હોય, કોસ ફેમિલી ઋણ હોય, તો આ નિશાની શું આવશે માઇનસ, અને સાઇન 30 કેટલા થાય 1/2. તો આપણે એવું લખી શકીએ કોસ 120 ની કિંમત જે છે એ શું લખી શકીએ, -1/2. આવા સવાલના જવાબ તમને આવડવા જોઈએ. હવે પ્રોબ્લેમ એ છે એ તો તમને ખબર પડી જાય. સપોઝ કે જો આનું હોય તો તમે આમ લખી શકો કોસ 150, આપણે લખીએ અહીંયા આગળ કોસ 90 પ્લસ 60. એ સર અને આમ પણ લખી શકીએ ને કોસ 180 માઇનસ 30. બોલો હા કે ના? બે એક જ થાય. 150 કઈ રીતે આવે, 180 માંથી 30 બાદ કરો તો 150 આવે, 90 પ્લસ 60 કરો તો 150 આવે. મતલબ બેનો જવાબ કેવો આવવો જોઈએ, સેમ. જોઈએ. અને મેં તમને શીખવાડ્યું છે 180 હોય તો વિધેય ન બદલાય, તો કોસ થીટાનું કોસ થીટા રહે, અને 90 પ્લસ હોય તો વિધેય બદલાય એટલે કોસનું શું થઈ જાય, સાઇન થઈ જાય, સાઇન 60. ઓકે. હવે પ્રોબ્લેમ શું છે ખબર, હવે નિશાનીનો 180 માઇનસ થીટા, 180 માઇનસ થીટા બીજું ચરણ. બીજું ચરણમાં કોસ ફેમિલી કેવી હોય માઇનસ, આ સાઇન અહીંયા માઇનસ, આ સાઇન અહીંયા. ઓકે. કોસ 30 શું થાય √3/2, પણ આગળ માઇનસ તો માઇનસ,
અને સાઇન 60 પણ શું થાય √3/2 એ પણ કેવું આવશે માઇનસ. મતલબ તમે જે જવાબ લખો એ બે જવાબ કેવા રહેશે સેમ રહેશે. ચલો હવે આવી રીતે ટ્રાય કરીએ. પણ હવે પ્રશ્ન શું છે ખબર છે? ચલો આ હોય તેમ નથી જાય કે સાઇન 135 ક્યારે બને 90 + 45 અથવા તો 180 - 45 જે રીતે કરવું એ રીતે થાય. તો આપણે લખીએ છીએ સાઇન 90 + 45 બરાબર 90 પ્લસ છે એટલે વિધેય બદલાઈ જાય સાઇન નું થઈ જાય કોસ 45. બીજા ચરણની અંદર સાઇન ફેમિલી પ્લસ તો કોસ ફેમિલી પણ કેવું થાય પ્લસ. મતલબ સાઇન 135 બીજું કઈ નથી કોસ 45 છે. કોસ 45 કેટલું થાય 1/√2. તો આનો જવાબ આવશે 1/√2 પણ કેવું આવશે પ્લસ કારણ કે બીજા ચરણમાં સાઇન કેવું હોય પ્લસ હોય. ક્લિયર છે? આટલું આવડે. અહીંયા વહી આવો કોસ 135 સેમ ટુ સેમ. બટ હવે તમને ખબર પડી ગઈ કે આ બીજા ચરણમાં છે સાઇન નું થાય કોસ તો અહીંયા કોસ નું થાય સાઇન. પણ બીજા ચરણમાં કોસ માઇનસ હોય તો અહીંયા આગળ આવશે માઇનસ 1/√2. સાઇન્સ શું છે? સાયન્સ ઈ નથી કે તમે જવાબ લાવી શકો છો. સાયન્સ ઈ છે કે તમે કેટલી ઝડપથી જવાબ લાવી શકો. બાકી ઓર્ડિનરી વસ્તુ છે બેટા, જવાબ લાવવો બહુ મોટી વાત નથી. 2 દિવસે જવાબ આવી જાય. પણ 2 દિવસે જવાબ લાવે ઈ સાયન્સ વાળા નહીં. બરાબર? ફટાફટ આમ તરત આમ સ્પાર્ક થઈ જાવ છો, મજા આવી જાવ છો. ઓકે? હવે જો તો આનો જવાબ આપો. કોસ 90 સર ઈ તો આપણે અરે ભાઈ ટેબલ ઉપરથી આવડે અને મેં તમને શીખવાડ્યું હતું કે અહીંયા આગળ હોય એના યામ જે હોય એ શું હોય 1,0. પહેલો ઘટક હોય કોસ અને બીજો ઘટક હોય સાઇન. તો એવી રીતે 90 ડિગ્રી એટલે અહીંયા આગળના યામ શું હોય 0,1. પહેલો હોય કોસ 90 તો એ કેટલા ડિગ્રી 0 જવાબ આવે. એનો જવાબ શું આવે 0. ઓકે, આ મેં તમને જેટલા પણ કરાવ્યા ને એટલા બધા ડિગ્રી વાળા કરાવ્યા. હવે તકલીફ ક્યાં પડે છે ખબર? રેડિયનમાં પડે છે. સર આવું તો કદી જોયું નથી. તમે એવું શીખવાડ્યું સર કે π/6 હોય તો 30 ડિગ્રી થાય. બરોબર છે? હવે તમારે આનો જવાબ લાવો તો તમે શું કરો ખબર? પેલા રેડિયનમાંથી ડિગ્રીમાં ફેરવો. એ કઈ રીતે કરવાનું? તો જો ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હોય તો π/180. અહીંયા શું કરવાનું 180/π 3π/4 એને ગુણ્યા 180/π. પાય ઉડી ગયા. 90 દુ 180 45 દુ 90 એટલે 45 ચોક 180 થાય. ઓકે, 45 ગુણ્યા 3 5 તેરી 15 વધી ચડી 1 4 તેરી 12 ને 1 13 135. હવે તમે અહીં આગળ લખો સાઇન 135. સર સાઇન 135 1/√2 એ રીતે આવી શકે? ના નથી. મેં તમને કીધું એમ એ આપણે કરવાનું થતું નથી. ફટાફટ જવાબ જોઈએ. તો સર આનો જવાબ મારે કેમ લેવો? હવે મને ખબર કેમ પડે કે π/2 પ્લસ થીટા છે, પાઈ માઇનસ થીટા છે કે પાઈ પ્લસ થીટા છે, π/2 માઇનસ થીટા છે, 3π/2 પ્લસ થીટા છે, 3π/2 માઇનસ થીટા છે? ખબર કેમ પડે? તો તમારે શું કરવાનું? આને આમ લખી શકાય સાઇન 4π - π/4. બોલો હા કે ના? 4 એટલે શું? 4 એટલે શું? 4 એટલે 4. 3 એટલે શું? 4 માંથી એક બાદ કરો તો 4π એટલે શું થાય? 3π સોરી 3π એટલે શું થાય? 4π માંથી એક પાઈ બાદ કર્યા. ઓકે, બેને છેદમાં આપી દો તો શું થઈ ગયું અહીંયા આગળ? સાઇન π - π/4. પાઈ માઇનસ પાય 180 ડિગ્રી માઇનસ એટલે બીજું ચરણમાં શું આવશે? સાઇન. અને પાઈ નું હોય તો સાઇન નું સાઇન રહે સાઇન π/4. બીજા ચરણમાં સાઇન પ્લસ હોય તો આનો જવાબ આવે પ્લસ. સાઇન π/4 શું થાય 1/√2. પણ સર તમને એમ થાય સર ખબર કેમ પડી કે અહીંયા આગળ 4π જ લેવાના? જે છેદમાં મૂલ્ય આપ્યું હોય એ પહેલા મૂકી દેવાનું, પછી પ્લસ કરવાના. આની કરતા ઓછા હોય તો બાદ કરવાના, આની કરતા વધારે હોય તો પ્લસ કરવાના. જોઈએ 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 હો બેટા જોઈએ. બહુ દીકા આજ તો તમને છે ને આની પ્રેક્ટિસ કરાવવાની છે. કારણ કે આવું જ બધું તમને પેપરમાં એવું નહીં પૂછે કે 1 માર્ક આનો જવાબ આપો.
દાખલા ગણતા હશો ને ત્યાં જવાબ લાવતી વખતે આવું બધું આવશે, ત્યારે કન્ફ્યુઝન ન થતા. આ છે બેઝિક મેથ્સ. જો સમજી લેજો, આ મેથ્સમાં નહીં આવે, ફિઝિક્સમાં આના કાંઈ માર્ક્સ નથી હોતા, પણ આ જરૂરી છે. આની વગર ફિઝિક્સ નહીં આવડે. માર્ક ક્યાંથી આવે? જો અહીંયા આગળ શું છે કે 7 છે એ 6 કરતા મોટા છે, તો શું કરવાનું? 6 પ્લસ પાઈ. જો આમ લખવાનું, cos 6 પ્લસ પાઈ આખાના છેદમાં 6. હવે આ શું થઈ ગયું? પાઈ પ્લસ પાઈ બાય 6 થઈ ગયું. cos પાઈ પ્લસ પાઈ બાય 6 તો શું થાય? cos પાઈ બાય 6 પાઈ પ્લસ ત્રીજા ચરણમાં cos કેવું હોય? માઇનસ. તો એનો જવાબ આવે માઇનસ cos પાઈ બાય 6. પાઈ બાય 6 એટલે 30 ડિગ્રી. cos 30 ડિગ્રી કેટલું થાય બેટા? √3/2, પણ માઇનસ √3/2. બરોબર છે. હવે આ બધા જે છે એ તમે શાંતિથી કરીને કોમેન્ટમાં લખવું હોય તો લખો, નકર કાંઈ નહીં. આપણે ક્યાં થોડી કોમેન્ટની ભૂખ છે. બરોબર છે. તમને પ્રેક્ટિસ થવી જોઈએ. તો આ બાકીનું બધું જે છે એ તમે પ્રેક્ટિસમાં ટ્રાય કરજો. બાકી આની અંદર જે લિંક હશે એની અંદર જોડેલું હશે, એમાં જવાબ આપ્યા હશે, જોઈ લેવાનું. આપણે કોઈ ખોટો ખબર નહીં, એવું કાંઈ નહીં. ઓકે. હવે જ્યારે પણ તમે વેવ્સ ભણશો ને એવું બધું કરશો ને ત્યારે તમારે આલેખ આવશે. હવે આલેખમાં 2 અક્ષ હોય. સિમ્પલ વાત છે. આપણે નોર્મલી 3D માં 3 અક્ષ હશે. આ એક્સ, આ વાય, આ ઝેડ. અને થોડીક વાર માટે જો આપણે ત્રીજી અક્ષ ભૂલી જઈએ તો 2 જ અક્ષ હોય, એક એક્સ અક્ષ અને એક વાય અક્ષ. હવે ન્યા આગળ કોઈ પણ બિંદુ હોય એના યામ હોય એક્સ, વાય. અને તમે અહીંથી આને જોડો, આનો ખૂણો થીટા હોય તો એક્સ બરાબર થાય આ જે અંતર હોય, અંતરને ધારો કે આપણે આર લઈ લઈએ તો આર કોસ થીટા, અને વાય ને કહેવાય આર સાઇન થીટા, જે આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી. પણ હવે શું થાય કે જો એ મૂલ્ય કોસનું હોય? હવે એક કામ કરીએ, એક્સ અક્ષ ઉપર આપણે રાખીએ રેડિયન, એક્સ અક્ષ ઉપર રાખીએ રેડિયન, અને વાય અક્ષ ઉપર રાખીએ સાઇન થીટા. શું રાખીએ? સાઇન થીટા. હવે સાઇન નું ટેબલ બધાને આવડે છે? 0 ડિગ્રી, પાઈ બાય 6, પાઈ બાય 4, પાઈ બાય 3, પાઈ બાય 2, સાઇન થીટા. બરોબર છે. બધાને સાઇન ની વેલ્યુ તો આવડે જ છે. શું આવશે? 0, 1/2, 1/√2, √3/2 અને 1. બરોબર છે. હવે આ જ વેલ્યુ જો સાઇન 0 હોય ત્યારે 0, અહીંયા આગળ આ બિંદુ મળી ગયું. સાઇન પાઈ બાય 6 હોય ત્યારે 1/2, સાઇન પાઈ બાય 6 હોય ત્યારે 1/2. ચલો સર, હવે આની માટે કેમ કરશું? આપણે નવો એક ગ્રાફ બનાવી નાખીએ, એમાં આપણે આખું જોઈ લઈએ. બરોબર. અહીંયા આગળ છે વાય બરાબર સાઇન થીટા, અહીંયા આગળ છે થીટા. અહીંયા આગળ લખું છું 0, પાઈ બાય 6, પાઈ બાય 4, પાઈ બાય 3, પાઈ બાય 2. હવે પાઈ બાય 2 પ્લસ 30, પાઈ બાય 2 પ્લસ 30 એટલે પાઈ બાય 6, 4 પાઈ બાય 6. કેમ કેમ કેમ? ચોકડી ગુણાકાર કરો. એક જ વખત લસા આવે 6, અહીંયા 3, 3 વત્તા 1 એટલે 4, 4 પાઈ બાય 6. હવે લખી નાખો 4 પાઈ બાય 6 પ્લસ પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 4, પાઈ બાય 2, પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 4. તો આના બરાબર શું થાય? તો એક કામ કરીએ, આપણે આખું લખી નાખીએ, આખું એકમ વર્તુળ દોરી નાખીએ અને એના બધા જે ખૂણાઓ છે એ લખી નાખીએ. ચલો ભાઈ, આ થઈ ગયો 0 ડિગ્રી, આ થઈ ગયો 90 ડિગ્રી, આ થઈ ગયો 180 ડિગ્રી. અલગ માર્કરથી લખો એટલે તમને વધારે દેખાય. આ થઈ ગયો 0 ડિગ્રી, આ થઈ ગયો 90 ડિગ્રી, આ થઈ ગયો 180 ડિગ્રી, આ થઈ ગયો 270 ડિગ્રી, અને આ જ પાછો 360 ડિગ્રી પણ થાય.
0 ડિગ્રી કયો કે 360 ડિગ્રી કયો, બધું એકનું એક. બરોબર છે. હવે રેડિયનમાં લખીએ તો રેડિયનમાં શું લખી શકાય? 0 રેડિયન, પછી π/2 રેડિયન, પછી પાય રેડિયન, પછી 3π/2 રેડિયન. ઓકે, ચલો ડન. હવે મારે બે ખૂણા લેવા છે. એક લઈએ છીએ આપણે 30 ડિગ્રી, આ ખૂણો છે 30 ડિગ્રી. તો આમ લખી શકાય કે 30 ડિગ્રી અથવા તો π/6. હવે અમારે 45 લેવું છે, તો આ લખી નાખું 45 ડિગ્રી π/4. બરાબર છે. હવે મારે 60 ડિગ્રી લખવું છે, તો હું લખીશ 60 ડિગ્રી. અહીંયા આગળ થઈ ગયું π/3. હવે પાછું મારે π/2 + 30 લખવું છે, એટલે આમ આ. તો આ જે ખૂણો થયો, આ ખૂણો ઈ થઈ ગયો π/2 + π/6, જે થોડીક વાર પહેલા જ જોયો. શું છે? 4π/6. હવે એમાં +45 કરું છું. 90 + 45, 90. ઓકે, આપણે જો 90 + 30, જેને લખીએ છીએ આપણે 120, અથવા તો 4π/6. હવે 90 + 45, 135 ડિગ્રી થાય. હવે 135 ડિગ્રીને આપણે કઈ રીતે લખી શકીએ? તો કાંઈ નહીં, π/2 + π/4, π/2 + π/4, that is nothing but 3π/4. તો અહીંયા આગળ લખી નાખવાનું 3π/4. બરાબર છે. ઓકે, π/2 + 60 અથવા તો π - π/3. ફરીથી સમજો કે 90 + 60, 90 + 60 150, અથવા તો 180 - 30, તો 150 થાય. તો આપણે એમ કરીએ, π/2 + π/3, π/2 + π/3, π/2 + π/3, 3 દુ 6, 5π/6. તો અહીંયા આગળ આવી ગયા 5π/6. આપણે એક કામ કરીએ ને, એવું કરીએ કે ને, π - π/6, π - π/6, ધેટ ઇઝ લસા લઈ લ્યો તો 6π - π/6, ધેટ ઇઝ 5π/6. એમ આવે. સમજો, બહુ મસ્ત છે. હવે આ કયો ખૂણો થયો? આ. જો આ 30 હોય તો આ 30 થાય, એટલો હોય તે. તો સર એનો જવાબ શું આવે? એનો જવાબ એ લખીએ 180 + 30, 180 + 30, 210. બરોબર છે. હવે 210 એટલે શું થાય? π + π/6, π + π/6, ધેટ ઇઝ 7π/6. π + π/6, 7π/6. π + π/4, π + π/4, 5π/4. જેને આપણે ડિગ્રીમાં ફેરવીએ તો 180 + 45, 180 + 45, 225. અને તમે આમાં π/180 વડે ગુણિત પણ તમે રેડિયનની ડિગ્રી ફેરવી શકો. ચલો, π + 60 ડિગ્રી, π + 60 ડિગ્રી મતલબ π + π/3, π + π/3, 4π/3. હવે 3π/2 + π/6, 3π/2, અરે લખીએ જો, 3π/2 + π/6, that is 3π. લસા લઈ લો તો 9π/2, 9π/6 + π/6, that is 10π/6, that is 5π/3. કઈ પેટર્ન મળે છે? કાંઈ પેટર્ન મળે છે? કાંઈ પેટર્ન મળે છે? કાંઈ પેટર્ન મળે છે? પેટર્ન 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 જો તો 4 5 π/3. અહીંયા આગળ લખી શકાય 2π/3.
પાઈ બાય 3, 2 પાઈ બાય 3, 4 પાઈ બાય 3, 5 પાઈ બાય 3, પાઈ બાય 4, 3 પાઈ બાય 4, 5 પાઈ બાય 4, 7 પાઈ બાય 4, પાઈ બાય 6, 5 પાઈ બાય 6, 7 પાઈ બાય 6, 5 માંથી કેટલા થયા? સોરી, 1 માંથી થયા 5, 5 માંથી થયા 7, તો 7 માંથી કેટલા વધવા જોઈએ સીધા? વિચારો, 4 વધે કેટલા થાય? 9 પાઈ બાય 6 જોઈએ. 3 પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 3, 3 પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 3. હવે તમારા મગજમાં પાઈ બાય 3 એટલે 60 જ આવવું જોઈએ, પાઈ બાય 6 એટલે 30 જ આવવું જોઈએ, પાઈ બાય 4 એટલે 45 જ આવવું જોઈએ, પાઈ બાય 2 એટલે 90. ભૂલાવવું ન જોઈએ ભાઈ. તો અહીંયા આગળ ઓલું ગુણી નાખો તો 9 પાઈ પ્લસ 2 પાઈ ધેટ અપોન 6, તો શું થશે? 11 પાઈ બાય 6. બરોબર છે? આવી પેટર્ન બનવી જોઈએ. હવે આપણે મૂલ્ય મૂકીએ. હું એક કામ કરું, બ્લુ પેન સોરી આ વ્હાઇટ માર્કરથી હું લખીશ કોસની વેલ્યુ. cos theta, that is white and white. Cos theta, that means white and white. અહીંયા cos 1 root 3 by 2, 1 by root 2, પછી અહીંયા આગળ આવશે 1 by 2, અહીંયા આગળ 1, minus 1 by 2, minus 1 by root 2, minus root 3 by 2, અને અહીંયા આગળ આવી જશે પાછું 0. ઓલ એસ ડીસી, અહીંયા આગળ એ માઇનસ. ચાલો હવે શું થશે? પાછું માઇનસ રૂટ 3 બાય 2, માઇનસ 1 બાય રૂટ 2, માઇનસ 1 બાય 2, માઇનસ 1, અહીંયા આગળ આવશે 1 બાય 2, 1 બાય રૂટ 2, રૂટ 3 બાય 2. આ બધી વેલ્યુ કઈ છે? કોસ. હવે આવી જ રીતે હું સાઈન ની વેલ્યુ મૂકવી હોય મારે, આ માર્કરથી લખીશ સાઈન થીટા. ચલો જોજો, અહીંયા સાઈન 0 0, સાઈન પાઈ બાય 6 1 બાય 2, સાઈન પાઈ બાય 4 1 બાય રૂટ 2, અહીંયા આગળ આવશે રૂટ 3 બાય 2, અહીંયા આગળ આવશે 0, અહીંયા આગળ આવશે રૂટ 3 બાય 2, અહીંયા આગળ આવશે 1 બાય રૂટ 2, અહીંયા આગળ આવશે 1 બાય 2, અહીંયા આગળ આવશે 1, અહીંયા આગળ આવશે 1 બાય 2, અહીંયા આગળ આવશે 1 બાય રૂટ 2, અહીંયા માઇનસ. ઓલ એસ ટી. અહીંયા ટેન જ ધન હોય, બાકી બધા સાઈન ને કોસ ને કોસેક ને સેક બધા માઇનસ હોય, કોટ અને ટેન જ પ્લસ હોય. માઇનસ રૂટ 3 બાય 2, અહીંયા આગળ આવશે 0, રૂટ 3 બાય 2 પણ કેવા? માઇનસ માઇનસ, માઇનસ 1 બાય રૂટ 2 અને માઇનસ 1 બાય 2. તો આ આખું મસ્ત મજાનું ટેબલ થઈ ગયું. ફટાફટ એક સ્ક્રીનશોટ પાડી લેજો બેટા. ચલો 3 2 1 ગો. ચલો ઓકે. હવે એ જ વસ્તુ આપણે અહીંયા આગળ જોવાની હતી, આમાં કે જ્યારે સાઈનનો આપણે ગ્રાફ જોઈએ, સાઈનનો આપણે ગ્રાફ જોતો હોય કે કોસનો ગ્રાફ જોતો હોય, બરોબર છે? તો તમે સાઈનની વેલ્યુ તમે જોઈ, અત્યારે થોડીક વાર પહેલા આપણે તમે સાઈનની વેલ્યુ જોઈ, તો સાઈનની વેલ્યુ તમે જોઈ લો. પહેલા સાઈન છે ને આવડો આ છે, બરોબર છે? એ સાઈન પહેલા કેવો હતો? 0 હતો. 0 માંથી કેટલો થાય? 1, 1 માંથી 0, 1 માંથી પછી કેટલું થાય? જો ફરીથી 0 1 0 માઇનસ 1 અને પાછું 0. એ ભૂલ કરી ને, અહીંયા નો આવે, એ 0 નો આવે, અહીંયા આગળ આવે -1. અહીંયા 1 છે તો અહીંયા -1 આવશે. અહીંયા આગળ 0 લખીને, અરે બાબા, અહીંયા cos 0 આવશે, sin 1 આવશે. અહીંયા cos 0 sin 1. નહીં, મિસ્ટેક છે, મિસ્ટેક્સ. ફરીથી sin ને cos ની વેલ્યુ લખું છું, જોજો.
અરે આમાં જ આપણે જોવાનું છે. જો ફરીથી આ માર્કર કઈ હતી? વ્હાઈટ માર્કર હતી કોસ માટે. તો કોસ 0 1 આવશે અને કોસ પાઈ બાય 2 0 આવશે. કોસ પાઈ આવશે -1 અને કોસ 3 પાઈ બાય 2 આવશે 0. એવી રીતે સાઈનની વેલ્યુ મારે જોઈએ છે. તો સાઈન 0 0, સાઈન પાઈ બાય 2 1, સાઈન પાઈ 0, સાઈન 3 પાઈ બાય 2 -1. એટલે તમે જો સાઈનની વેલ્યુ કેટલી થઈ? 0 1 0 -1. કોસની વેલ્યુ 1 0 -1 0. હવે એ જ વસ્તુ તમે અહીંયા આગળ જોઈ શકો છો. જો અહીંયા મૂલ્ય આપ્યા છે 0, પાઈ બાય 2 પાઈ, 3 પાઈ બાય 2 2 પાઈ. હવે જ્યારે સાઈન થીટા તમે જોઈ લ્યો, સાઈન 0 હોય, સાઈન 0 હોય ત્યારે 0, પાઈ બાય 2 હોય ત્યારે 1, 3 પાઈ પાઈ હોય, કેટલું હોય? પાઈ હોય. પાઈ હોય ત્યારે 0, 3 પાઈ બાય 2 હોય ત્યારે પાછું -1 અને 2 પાઈ હોય ત્યારે પાછું 0. પણ કોસમાં પાછું ઊંધું છે. કોસ થીટામાં એવું જોવા મળે છે, કોસ 0 1, કોસ પાઈ બાય 2 0, કોસ પાઈ -1, કોસ 3 પાઈ બાય 2 0, કોસ 2 પાઈ પાછું 1. એટલે આ જે ગ્રાફ છે ને આમ આવશે. 0 થી શરૂ થાય, પાઈ બાય 2 સુધી 1 થાય છે કોસ, સાઈન. પછી પાછું પાઈ બાય 2 થી પાઈ સુધી જાય તો પછી 0 થઈ જાય. હવે પાછું પાઈ થી 3 પાઈ બાય 2, પાઈ થી 3 પાઈ બાય 2 સુધી જાય તો -1 આમ, અને પાછું ત્યાંથી 2 પાઈ જાય તો 0 આમ. અને આ જે વિધેય છે ને એની સરેરાશ 0 થઈ જાય, કારણ કે જેટલું ક્ષેત્રફળ અહીંયા આગળ છે ને એટલું જ ક્ષેત્રફળ અહીંયા આગળ છે. બેની સરેરાશ જોઈ લો કેટલી થઈ જાય? 0. ઓકે, કોસ માટે વિચારીએ. કોસ 0 એ કેટલું છે? 1 મેક્સિમમ. હવે ત્યાંથી પાઈ બાય 2 સુધી જાય તો 0 થઈ જાય. આ પાઈ બાય 2 આવ્યા પાછું 0 થઈ ગયું. હવે 0 થી પાછું પાઈ સુધી જઈએ તો -1. હવે ત્યાંથી પાછું 3 પાઈ બાય 2 તો પાછું 0. ત્યાંથી 2 પાઈ સુધી જાય તો પાછું 1. એટલે આમ. હવે તમે અહીંયા આગળ આનું ક્ષેત્રફળ અને આનું ક્ષેત્રફળ મેળવો. એને તમે પ્લસ લઈ લો કારણ કે ઉપર છે, અને આનું ક્ષેત્રફળ મેળવો એ નીચે છે એટલે લઈ લો માઇનસ. તો પ્લસ અને માઇનસ નું ક્ષેત્રફળ કેટલું થાય? 0. મતલબ આ જે ગ્રાફ છે એ સાઈન થીટાનો છે, આ ગ્રાફ જે છે એ કોસ થીટાનો છે, અને સાઈન થીટા કોસ થીટા જે છે આ બંનેની સરેરાશ કેટલી થાય? 0 થાય. કેટલી થાય? 0. એક આવર્તકાળમાં, એક ચક્રમાં. જો અડધું લઈએ તો 0 નો થયો ભાઈ. પછી એમ કે એ સાહેબ આવો તમને એમ નો. અડધું તમે લ્યો તો કાં તો પ્લસ હોય કાં તો માઇનસ હોય. સાહેબ અહીંયા અડધું લઈએ તો, જો અહીંયા અડધું લ્યો તો સરેરાશ 0 થઈ જાય. સાઈનમાં અડધું લ્યો તો 0 થશે નહીં. કોસમાં અડધું લ્યો તો સરેરાશ 0. કેટલો આવર્તકાળ લ્યો છો એના ઉપર ડિપેન્ડેડ છે. ચાલો, ઓકે, ક્લિયર. હવે આપણે જોઈએ અંતરસૂત્ર. હવે અંતરસૂત્રમાં શું છે? તમને આવું જેમ ભૂમિતિ આવે ને એમાં આવું બધું ભણી ગયા કે ભાઈ એક એ બિંદુ છે એના આમ છે x1, y1, બીજો બિંદુ બી છે એનું આમ છે x2, y2, એ બે વચ્ચેનું અંતર ગોતો. હવે ભાઈ અંતરનું સૂત્ર છે, અંતરનું સૂત્ર બરાબર √ x1 - x2 આખાનો વર્ગ વત્તા y1 - y2 આખાનો વર્ગ. એ સર કેમ એમ લખો છો? અરે ભાઈ આ બહુ સિમ્પલ છે. હવે તમને કોઈ પણ યામ આપી દીધા હોય તમને આવડવા જોઈએ. હવે તમે x1 ની બદલે x2 લખી નાખો તોય ચાલે, બીકોઝ તમે x1 - x2 લખો એનો સ્ક્વેર કરી નાખો. હવે આમાંથી -1 કોમન કાઢો એટલે -1 નો સ્ક્વેર
x2 માઇનસ x1 નો સ્ક્વેર. હવે -1 નો સ્ક્વેર તો 1 જ થઈ જવાનો છે, તો તમે આને આમ લખી શકો x2 માઇનસ x1 નો સ્ક્વેર. કશું ફરક નહીં પડતો કે તમે x1 માઇનસ x2 લખો કે x2 માઇનસ x1 લખો. તમે આ પેલું બિંદુ લો કે ઓલું પેલું બિંદુ લો, એમાંથી કોઈ ફરક પડતો નથી. તો AB ની લંબાઈ કેટલી આવશે? AB ની લંબાઈ તમારે જોતી હોય તો એટલી થાય. હવે તમને ઈ નથી સમજાવવાનું, આજે તમને સમજાવવાનું છે રેખા. રેખા શું રેખા? સીધી રેખા કોઈ પણ હોય, સીધી રેખાનું સૂત્ર થાય છે બાળકો y બરાબર mx પ્લસ c, જેને તમે દ્વિચલ સુરેખ સમીકરણ કહો છો. દ્વિચલ સુરેખ સમીકરણ જે કહો છો એને શું કહેવામાં આવે છે? રેખાનું સમીકરણ. y બરાબર mx પ્લસ c, આ જ રેખાનું સમીકરણ આવશે. y બરાબર mx પ્લસ c. ઓકે, y એટલે y આમ, x એટલે x આમ. આ m એટલે એને કહેવાય ઢાળ. એ that is equal to tan theta whenever theta is equal to angle between positive x axis to line. જો ધન x અક્ષ સાથે બનાવેલો, બનાવેલો ખૂણો. સર એટલે શું? તમે x અક્ષની ધન દિશા સાથે જે ખૂણો બનાવે ઈ ખૂણાનું મૂલ્ય તમે tan નું લઈ લ્યો, tan θ ની વેલ્યુ તમને ખબર હોય તો ઈ થઈ ગયો એનો ઢાળ. તો સર આ c શું છે? c. અને આ જે c છે ઈ c ને કહેવાય y અંતઃખંડ. એ સર એટલે શું? y અંતઃખંડ એટલે શું? જો તમે આ જે ઢાળ છે એમાં આપણે થીટા ક્યાંથી લીધો? x અક્ષ સાથે લીધો, તો y અક્ષ તો કંઈક કોન્ટ્રીબ્યુશન આવવું જોઈએ ને. તો ઈ જે રેખા છે ઈ રેખામાં x બરાબર 0 મૂકી દો. સૂત્રમાં x બરાબર 0 મૂકી દો તો y બરાબર શું થઈ જાય? c. મતલબ તમે અહીંથી લઈને ઉગમ બિંદુથી લઈને ઈ x y અક્ષને જ્યાં છેદે ઈ લંબાઈ લઈ લ્યો, એને કહેવાય y અંતઃખંડ c. જો ઉપરની બાજુ હોય મતલબ પ્લસ y માં હોય તો એની વેલ્યુ ધન લેવી, નીચેની બાજુ હોય માઇનસ y બાજુ તો કેવી લેવી? ઋણ લેવી. સર દરેક વખતે મને થીટાનું આપ્યો હોય તો શું કરવાનું? તો આપણી આગળ એનો એક રસ્તો છે. જો આ એ બિંદુ છે, બી બિંદુ છે, આપણે એનો ઢાળ ગોતવો છે. જ્યારે પણ તમારે ઢાળ ગોતવો હોય, હવે તમને આમ છે, આ એક રેખા છે, આ બિંદુનું આમ છે x1, y1, આ બિંદુના આમ છે x2, y2. બહુ મસ્ત સમજો કઈ રીતે આખું સૂત્ર આવે સમજો. હવે મારે જોઈએ છે થીટા, તો હું શું કરીશ ખબર છે? અહીંયા કાટકોણ ત્રિકોણ બનાવી નાખીશ. આમ કાટકોણ ત્રિકોણ બનાવી નાખો. જો મને થીટા ખબર પડી જાય, અને આમાં થીટા જો તમારે શું જોઈએ છે? tan થીટા. tan થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. મતલબ મને કોઈ પણ રીતે આ લંબાઈ ખબર પડી જાય અને કોઈ પણ રીતે મને આ લંબાઈ ખબર પડી જાય તો મારું કામ થઈ જાય. એ લંબાઈ કઈ રીતે ખબર પડે? જોઈએ. આ બિંદુનું નામ લઈ લ્યો a, આ બિંદુનું નામ લઈ લ્યો b, આ બિંદુનું નામ લઈ લ્યો c. ઓકે, એ બિંદુનો વાયામ જે હોય ઈ જ સી બિંદુનો વાયામ હોય. સર કેમ? જોઈ લો ભાઈ, આ એ બિંદુનો વાયામ છે y1 અને ઈ જ સી બિંદુનો વાયામ y1. કારણ કે ઈ y અક્ષમાં પ્લસ કે માઇનસ થતા નથી, ખાલી x અક્ષનું સ્થાનાંતર બદલાય છે. ઓકે, એવી જ રીતે જે બી બિંદુનો x યામ છે ઈ જ સી બિંદુનો x યામ થશે, એટલે કે અહીંયા આગળ x. હવે આપણે ઢાળ ગોતવાનો છે. ઢાળ એટલે શું થાય? tan થીટા. tan થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ચલો ભાઈ, આ લંબાઈ BC
ખબર પડે છે? આ લંબાઈ ગોતવી હોય તો શું કરવું પડે? x2 માઇનસ x2 નો સ્ક્વેર, y2 માઇનસ y1 નો સ્ક્વેર. અંતર સૂત્ર કીધું ને ભાઈ આપણે. શું ગોતવું છે? બી સી બરાબર અંડર રૂટમાં x2 માઇનસ x2 નો સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 નો સ્ક્વેર. આ નીકળી જાય તો આ હંમેશા કેવું બને? પ્લસ. તો અહીંયા આગળ લખી નાખો ભાઈ y2 માઇનસ y1. આ લંબાઈ કેટલી થઈ ગઈ? y2 માઇનસ y1. એવી રીતે આ લંબાઈ કેટલી થાય? x2 minus x1. You can write it down like this કે x1 minus x2. તમારે શું લખવું પડે આગળ? y1 minus y2. તમે જે રીતે લખવા માંગો એ રીતે. પણ પહેલા 1 લીધું તો 1 લેવાનું, 2 લીધું તો 2 લેવાનું. તો એના બરાબર તમે અહીંયા આગળ tan થીટા ની બદલે કિંમત એવી લખી શકો. tan થીટા ની બદલે કિંમત એવી લખી શકો. tan થીટા ની બદલે કિંમત એવી લખી શકો કે ઇઝ ઇક્વલ y2 minus y1 upon x2 minus x1. તો આ ઢાળ અને y અંતર છે. આ યાદ રાખી લો. 2 મિનિટ આપું સ્ક્રીનશોટ પાડી લો મસ્ત મજાનો. ચલો 3 2 1 ગો. ઓકે. હવે અલગ અલગ આલેખ તમને આપેલા હોય. તમને આલેખ આમે આપેલા હોય. જો આ એક આલેખ આમ આપ્યો હોય. એમ નહીં સર, અલગ માર્કરથી લખો ને મજા આવે. જો એક આલેખ આમ આપ્યો, આ રેખા છે બરાબર છે. પછી એક આલેખ જે છે એ તમને આમે આપેલો હોય આમ બરાબર છે. આ રેખા છે. ચલો હવે જે એક પોસિબિલિટી વિચાર લઈએ. અહીંયા 4 પોસિબિલિટી વિચાર લઈએ. આમાં આલેખ જે છે એ આમ આપેલો હોય, આમાં આલેખ એ આમ આપેલો હોય અને એક જે છે એ આલેખ કદાચ આમે આપેલો હોય, કાં તો આમ જતો હોય અને કાં તો પછી આમ જતો હોય. આમ એવું ગમે બિંદુમાંથી પસાર થતો. બધા માટે આપણે આલેખનું સૂત્ર જે છે એ મતલબ રેખાનું સૂત્ર તારવીએ. ચલો પહેલો કિસ્સો છે. પહેલા કિસ્સામાં એક્સ અક્ષની ધન દિશા સાથે આ જે ખૂણો બનાવે છે એ ખૂણો કેવો હોય છે? પ્લસ જ હશે. મતલબ એમ જે છે કેવો હશે? ધન હશે. તો આનું સૂત્ર થશે y બરાબર એમ એક્સ પ્લસ માઇનસ સી. સર કેમ માઇનસ સી? જો અહીંયા આગળ નીચે છે, એક્સ અક્ષ નીચે હોય તો માઇનસ સી થાય. અહીંયા આગળ આ ખૂણો જે છે whenever theta less than 90 degree, થીટા 90 ડિગ્રી કરતા નાનો હોય તો એમ કેવું મળે? ધન મળે. અને અહીંયા આગળ વાય સી પણ ધન મળશે. તો આનું સૂત્ર થશે વાય બરાબર એમ એક્સ પ્લસ સી. પણ આની માટે જુઓ, આની માટે આ જે ખૂણો છે થીટા વિચ ઇઝ ગ્રેટર ધેન 90 ડિગ્રી, અને જ્યારે થીટા ગ્રેટર ધેન 90 ડિગ્રી હોય તો કોસ tan 90 પ્લસ થીટા થાય. અને tan 90 પ્લસ થીટા, અરે વાહ સર, પાછું આવી ગયું આગળ. tan લાસ્ટ લેક્ચર બહુ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. tan 90 પ્લસ થીટા ધેટ ઇઝ 9 માઇનસ cot થીટા. 90 છે એટલે tan નું થઈ જાય cot. બીજા ચરણમાં tan ઋણ તો cot એ ઋણ, તો માઇનસ cot થીટા. ધેટ મીન્સ અહીંયા આગળ જે ઢાળ મળે એ ઢાળ કેવો મળે છે? ઋણ મળે છે. તો આનું આલેખનું સૂત્ર થાય y બરાબર માઇનસ mx પ્લસ સી. અહીંયા સી પ્લસ કેમ આવ્યું? કારણ કે ઉપર છે. જો ઓકે. આની માટે વિચારો. આની માટે જો તો ભાઈ એક્સ અક્ષની ધન દિશા છે. ઘણા બધા શું કરે છે? આ ખૂણો લે. નહીં ભાઈ, મેં અહીંયા ચોખવટ કરેલી છે. અહીંયા આગળ જે તમારો ખૂણો લેવાનો છે એ એક્સ અક્ષની ધન દિશા સાથે જ ખૂણો લેવાનો છે. એક્સ અક્ષની ધન દિશા સાથે ખૂણો લઈ લો તો અહીં ઢાળ માન્ય થઈ છે. તો અહીંયા આગળ એમ કેવો મળશે? ઋણ મળશે. અને સી પણ કેવું મળશે? ઋણ. તો આનું સૂત્ર આવશે y બરાબર માઇનસ mx પ્લસ માઇનસ સી.
ઉગમ બિંદુમાંથી પસાર થતું હોય તો જો ઉગમ બિંદુમાંથી પસાર થાય તો સી બરાબર કેટલા લઈ લેવાના 0 કારણ કે x એ 0 y એ 0 તો સી કેટલા થઈ જાય 0 ડાયરેક્ટ ખબર પડી જાય ચલો આ છે એ x અક્ષની ધન દિશા સાથે ખૂણો બનાવે છે લેસ ધેન 90 ડિગ્રી તો m કેવું આવે પ્લસ તો y બરાબર mx આનું સૂત્ર થાય અને આ જે છે આનો ખૂણો 90 પ્લસ થીટા ધેટ ઇઝ માઇનસ કોટ થીટા મતલબ m કેવો આવશે ઋણ આવશે તો અહીંયા આગળ આવશે y બરાબર માઇનસ mx બહુ મસ્ત છે હવે મને એવું થાય છે આ તો તમે આપણે થોડીક વાર પહેલા જોયું કે ભાઈ 90 પ્લસ થીટા તો આનું સૂત્ર શું થઈ જશે ભાઈ y બરાબર mx પ્લસ c પ્રમાણે હવે m બરાબર કાં તો તમને tan થીટા ખબર હોય જે આપણા કિસ્સામાં અહીંયા થીટા આપ્યો નથી ધેટ ઇઝ નથિંગ બટ આવડું આ ખૂણો છે ભાઈ ભાઈ કાટકોણ ત્રિકોણ બન્યો આ ખૂણો લઈ લ્યો તો આ શું થઈ જાય પાઈ માઇનસ થીટા થઈ જાય બરોબર છે સમજો અરે આ ખૂણો આપણને નથી ખબર પણ આ ખૂણો તો ખબર પડી જાય ને કઈ રીતે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ હવે સામેની બાજુ શું હોય સામેની બાજુ શું હોય y1 માઇનસ y2 પાસેની બાજુ શું હોય x1 માઇનસ x2 તો આના બરાબર લખી શકાય માઇનસ કૌંસમાં y1 માઇનસ y2 x1 minus x2 because tan 90 plus theta that is minus cot theta tan pi minus theta that is minus tan theta મતલબ આ જ ખૂણો ઓલી બાજુ સમજી લેવાનો પણ પાઈ માઇનસ થીટા થઈ જાય એટલે લાસ્ટ લેક્ચર જે ભણ્યા હોય ને બહુ કામ લાગશે ને બહુ કામ લાગશે બરાબર છે એટલે તમારે અહીંયા આગળ આ માઇનસ નો લખો ડાયરેક્ટ તમે ઢાળ ગોતી નાખો તો પણ તમને ઈ માઇનસ જ મળી જશે અને અહીંયા આગળ સી ગોતવો હોય ભાઈ સી ગોતવો હોય તો અહીંથી આની લંબાઈ કેટલી થઈ જશે સી અચ્છા ઓકે સર હા સર એ તો મને ખબર પડી ગઈ થોડી ઘણી ये क्यों भाग रहा है ઓકે કાંઈ વાંધો નહીં ભલે ચો કદાચ આવો ગ્રાફ આપ્યો હોય તો બે રીતની ગ્રાફની પોસિબિલિટી છે કદાચ આવો ગ્રાફ આપ્યો હોય તો અહીંયા આગળ ખૂણો કેટલો થાય 90 ડિગ્રી તો આનો ઢાળ શું થાય એમ બરાબર tan થીટા અને tan 90 ડિગ્રી અરે સર હલવાળા ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી મતલબ ઢાળ અવ્યાખ્યાયિત થાય એ એક્સ અક્ષને સમાંતર હોય એનું સૂત્ર થાય એક્સ ઇઝ ઇક્વલ ટુ એ જેમાં એ એક્સ અંતઃખંડ કહેવાય આ જે લંબાઈ હોય ને કહેવાય એ આ માઇનસ હોય તો આ બાજુ પ્લસ હોય તો આ બાજુ બરાબર છે અચ્છા સર હવે એવું સમજાયું છે તો એવું સમજાય તો સાહેબ આડું હોય તો આમ હોય તો આનું સૂત્ર થાય y બરાબર c કેમ કારણ કે y બરાબર mx પ્લસ c અહીંયા આગળ આનો x અક્ષ સાથે ખૂણો સમાંતર રેખાઓ વચ્ચેનો ખૂણો કેટલો હોય 0 તો અહીંયા આગળ m બરાબર tan થીટા બરાબર tan 0 બરાબર 0 ઢાળ 0 mx પ્લસ c માં m વાળું પદ 0 થઈ જાય y ઇઝ ઇક્વલ ટુ c થઈ જાય ઉપર હોય તો પ્લસ નીચે હોય તો માઇનસ c એટલે શું થાય y અંતઃખંડ c એટલે શું થાય y અંતઃખંડ છે ને ઈજી પણ થોડું ઘણું યાદ રાખો વિચારો તો મજા આવે બાકી તમે સીધું આમાંથી ન થાય તમારથી કાંઈ નહીં થાય તો પછી ચલો આગળ જોઈએ હવે આનું સૂત્ર બેટા સિમ્પલ y બરાબર mx પ્લસ c m ગોતી નાખવાનો m ઇઝ ઇક્વલ ટુ tan 30 બરાબર 1/√3 અને y અને જો આ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે તો c ઇઝ ઇક્વલ ટુ 0 તો y ઇઝ ઇક્વલ ટુ 1/√3x પ્લસ 0 ધેટ ઇઝ x માઇનસ √3y બરાબર 0 આ રેખાનું સમીકરણ થઈ જાય સર એમ નહીં સર એ કઈ રીતે લાવ્યા અરે ભાઈ √3 આ 0 તો આખું નીકળી ગયું બરોબર છે આ √3 ભાગાકારમાં છે ઓલી બાજુ જાય તો ગુણાકારમાં જાય તો x માઇનસ
√3y આ બધું પ્લસ છે, આ બધું હવે તો માઇનસ. બરાબર છે, બરાબર છે. ચાલો હવે બે આલેખ છે, પહેલા માટે જોઈએ. m ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન 30 ઇઝ ઇક્વલ ટુ 1/√3 અને બીજા માટે m ઇઝ ઇક્વલ ટુ ટેન 60 ઇઝ ઇક્વલ ટુ √3 અને બંને માટે c ઇઝ ઇક્વલ ટુ 0. c એટલે y અંતઃખંડ જે છે એ કેટલો છે 0. તો પહેલાનું સૂત્ર થાય y બરાબર 1/√3x, જે થોડીક વાર પહેલા જ જોયું હતું. તારું સૂત્ર થાય x માઇનસ √3 y બરાબર 0. ચલો ઓકે. બીજાનું સૂત્ર શું થાય y બરાબર √3x. therefore we can write it down like this, √3x માઇનસ y બરાબર 0. એટલું ઈઝી છે ને, પણ અહીંયા આગળ સમજજો. અહીંયા આગળ આપ્યો છે ટાઈમ, અહીંયા આગળ આપ્યો છે ડિસ્પ્લેસમેન્ટ. ડિસ્પ્લેસમેન્ટનો એસ લઈ લ્યો, ટાઈમનો લઈ લ્યો ટી, મતલબ વાય ની બદલે ટી લખી નાખો અને વાય ની બદલે લખી નાખો એસ અને એક્સ ની બદલે લખી નાખો ટી. તો સૂત્ર આપણું આવી રીતે થઈ જાય ભાઈઓ કે કે એસ માઇનસ √3, અરે એક્સ ની બદલે ટી, ટી માઇનસ √3s બરાબર 0. અહીંયા આગળ √3t માઇનસ એસ બરાબર 0. આવા સૂત્ર તમને થઈ જાય ને આવડવા જોઈએ. ઈઝી. ચલો હવે અહીંયા આગળ મજા આવી. ચલો હવે પહેલો આલેખ. પહેલા માટે m ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા ટેન 60 √3 y અંતઃખંડ 0 0. તો સૂત્ર થશે y બરાબર mx પ્લસ c પ્રમાણે y ની બદલે લખી નાખવાનો છે વેગ, v ઇઝ ઇક્વલ ટુ m એટલે ઢાળ, √3 x એટલે સમય પ્લસ c એટલે 0. તો સૂત્ર થઈ ગયું બેટા √3t માઇનસ v બરાબર 0. પહેલું સૂત્ર. હવે 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 આ ઢાળ ગોતવાનું છે. અહીંયા 30 ડિગ્રી આપી દીધેલું છે. તો બીજા માટે આપણને ખાલી ઢાળ મળશે. m ઇઝ ઇક્વલ ટુ ટેન 30. ના 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 ટેન 30 નો થાય, કારણ કે આ ધન એક સાથે ખૂણો લેવાનો છે. તો આ 180 માઇનસ 30 થાય, જે થાય 150, જે થાય માઇનસ ટેન 30, જે થાય માઇનસ 1/√3. સર આમાંથી હવે સી કેમ મેળવવો? જોકે તમને કઈ અંતરે આપ્યું નથી એટલે અત્યારે ખાલી સી ના ફોર્મમાં મૂકી દો તોય ચાલશે. તો સૂત્ર થઈ ગયું y બરાબર m એટલે માઇનસ 1/√3x પ્લસ સી, ધેટ ઇઝ આનું સૂત્ર આમ થઈ જશે કે x પ્લસ √3y માઇનસ √3c બરાબર 0. અને એમાંય આપણને y ને c નું નથી કીધું, આપણને x ની બદલે શું લેવાનું કીધું છે t, અને y ની બદલે શું લખવાનું છે v. તો આપણે આમ લખશું કે t અહીંથી t પ્લસ √3v માઇનસ √3 ઇન્ટુ c બરાબર 0. આ સૂત્ર આવે. ચલો આગળની પ્રેક્ટિસ જોઈએ. અહીંયા આગળ તો બહુ સિમ્પલ છે ભાઈ. આ પ્રેક્ટિસ તો m ઇઝ ઇક્વલ ટુ 10 150 ઇઝ ઇક્વલ થોડી વાર પહેલા જ કર્યું માઇનસ ટેન 30 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1/√3 m y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. અહીંથી આનું y અંતરખંડ લઈ લો c. તો y ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1/√3 ઇન્ટુ x પ્લસ c.
તો એક્સ પ્લસ √3y માઇનસ √3 ઇન્ટુ સી બરાબર 0. અરે એ જ હતું એ પહેલાનું હતું એ જ. ચલો આમાં શું આવશે? સી માઇનસ લેવાનો. તો સેમ એમ ઇઝ ઇક્વલ ટુ -1/√3 તો ખબર પડી જાય 135 છે એટલે સી કેટલો લેવાનો? નેગેટિવ લેવાનો. વાય ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી તો વાય ઇઝ ઇક્વલ ટુ -1/√3x માઇનસ સી. આ બાજુ આવે તો પ્લસ એક્સ પ્લસ √3y પ્લસ √3c બરાબર 0. દ્વિચલ સુરેખ સમીકરણ આ બધું ક્યાંથી આવે છે? હા, ઓકે. અહીંયા 3 ઢાળ છે. અહીંયા તમને કિંમત આપી મજા આવશે. જો આ પહેલાનો ઢાળ બરાબર y1 માઇનસ y2 ના છેદમાં x1 માઇનસ x2. તો 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 પહેલા માટે એમ ગોતવા માટે y1 માઇનસ y2 x1 માઇનસ x2. હવે આને 1 લઈ લઈએ અને 2 લઈ લઈએ તો y1 એટલે 0 માઇનસ y2 એટલે 40 છેદમાં x1 એટલે 0 x2 એટલે 5 બરાબર છે. તો ધેટ ઇઝ 8 પંચાને 40 માઇનસ માઇનસ પ્લસ વાય અંતઃખંડ કેટલો આપ્યો છે? સી કેટલો આપ્યો છે? 0. તો આલેખ જે છે આપણો જે ગ્રાફ છે એ આમ મળી જશે. અરે યાર, ઓકે ચલો આપણો જે આલેખ છે એ પહેલા માટે આલેખ આમ મળી જશે y બરાબર 8x ધેટ ઇઝ 8x માઇનસ y બરાબર 0. આ પહેલો ગ્રાફ મળી ગયો. ચલો હવે આપણે ગ્રાફ માટે જઈએ નંબર 2 માટે. નંબર 2 માટે m ઇઝ ઇક્વલ ટુ હવે જો સમાંતર રેખા થીટા કેટલો થાય? 0. જો થીટા 0 તો ઢાળ એ 0. અંતઃખંડ વાય અંતઃખંડ કેટલો છે? 40. તો 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 ગ્રાફનું સૂત્ર થાય વાય બરાબર વાય અંતઃખંડ એટલે વાય બરાબર 40. આ બીજો ગ્રાફ. હવે ત્રીજા ગ્રાફ માટે જઈએ. ઓકે ઓકે ઓકે. હવે આ ખૂણો તમે લ્યો. નહીં. આ ખૂણો તમને મળે. તમારે લેવાનો છે એક્સ અક્ષની ધન દિશા સાથે. તો ઈ ખૂણો કેવો લઈ લ્યો? માઇનસ. આમ લઈ લ્યો m ઇઝ ઇક્વલ ટુ tan થીટા પણ કેવું લેવું પડે? માઇનસ. ઓકે. સામેની બાજુ છેદમાં પાસે. સામેની બાજુ એટલે 40. પાસેની બાજુ એટલે 5 માઇનસ 8. હવે સી ખબર નથી, કોઈ વાંધો નહીં. આપણે જો મળી લઈએ કેવી રીતે મળશે. જો y બરાબર mx પ્લસ સી બરાબર છે. ઓકે. હવે y બરાબર માઇનસ 8x પ્લસ સી. ઓકે. હવે આ લાઈનને આપણે એક્સટેન્ડ કરીએ આ બને આ બરાબર છે. હવે આ ખૂણો તમને ખબર પડી ગઈ છે tan થીટા એટલે આનો ગુણોત્તર ખબર પડી ગઈ છે 8. એટલે આને તમે x લઈ લ્યો, આ અંતર તમે y લઈ લ્યો તો x અપોન y બરાબર 8 થાય એટલી ખબર પડે. અરે અંતર ઊંચાઈમાં તમે કરતા હતા ખબર છે કે આ ખૂણો લઈ લ્યો, આ ખૂણો ખબર હોય તો આના છેદમાં આ બરાબર મોટાના છેદમાં નાના બરાબર છે, એવું થઈ શકે. તો આપણને x મળી જાય. x અંતર કરતા બનાવો તો શું થઈ જાય? 8y. 8 ગુણ્યા y એટલે આ અંતર કેટલું છે? 15. 15 દુ 30. 15 30 ચોક 120. તો સી બરાબર થઈ ગયું 120. આવી રીતે તમને જવાબ મળી જાય. તો તમારો જવાબ આવી ગયો 8x. તમારો જવાબ આવી ગયો અહીંયા આગળ 8x માઇનસ y માઇનસ 120 બરાબર 0. આ ત્રણેય ગ્રાફ જે છે તમને મળી. ઓકે, આ સેમ છે, તમે જાતે કરજો.
આ પણ તમારી માટે જાતે છે. સેલ્ફ, આ પણ સેલ્ફ છે. સ્ક્રીનશોટ પાડી લેજો. આ પણ સેલ્ફ છે. આ બધા તમારી માટે સેલ્ફ 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 છે. ટ્રાય કરશો તો મજા આવશે. જો આનો ઢાળ 0, આનો ઢાળ મેળવવાનો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, આનો ઢાળ મેળવવાનો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, પણ આનો ઢાળ પ્લસ લેવાનો, આનો ઢાળ લેવાનો માઇનસ, અને આનો ઢાળ પાછો કેટલો થઈ જાય 0. સેલ્ફ જાતે કરજો. હવે જે સમજવાનું છે એ યાદ રાખો. યાદ રખના જરૂરી હે, યાદ રખના જરૂરી હે. વલયો આવે, શાંકો આવે, તમારે 11 સાયન્સ ની અંદર આવશે, મેથ્સ ની અંદર. અને એમાં શાંકોમાં જે છે તમારે જે અગત્યના છે એ આ છે. કોઈ પણ સૂત્રમાં એવું આવે કે x બરાબર ky², મતલબ x ચલે છે y ના વર્ગના સમપ્રમાણમાં. મતલબ x ની એક કિંમત માટે y ની બે કિંમત મળતી હોય તો ઈ પરવલય હોય, ઈ x અક્ષ ઉપર પરવલય આવેલો હોય. પણ આવું હોય કે y ચલે છે x², તો ઈ પરવલય જે છે, ઈ પરવલય જે છે ઈ આમ હોય. y ચલે છે x² અને -x² હોય તો ઈ આમ વયો જાય. બરાબર છે, ઈ શાંકવ કહેવાય. પછી -x² હોય તો આ બાજુ થાય, +x² હોય તો આ બાજુ થાય. અતિવલય, x ચલે છે 1/y હોય તો એને અતિવલય કહેવાય. ઉપવલય એટલે શું? આમાં બે અક્ષ હોય, એક લાંબી અક્ષ હોય, દીર્ઘ અક્ષ હોય અને લઘુ અક્ષ હોય. દીર્ઘ અક્ષ ને લઘુ અક્ષનું સૂત્ર થાય x²/a² પ્લસ y²/b² બરાબર 1. આવું હોય તો એને કહેવાય ઉપવલય. બરાબર છે. તો જેટલું પણ કર્યું છે એટલું મસ્ત મજાનું રિવિઝન કરજો, નોટ્સ બનાવતા રહેજો તો વધારે મજા આવશે. અને હવેનો જે લેક્ચર છે એમાં બધા વિદ્યાર્થીઓને ખૂબ મજા આવવાની છે, કારણ કે હજી એક બેઝિકનો લેક્ચર છે અને એ બેઝિકના લેક્ચરમાં આપણે ચર્ચા કરવાની છે વિકલન વિશે. બરાબર છે, તો ત્યાં સુધી જોડાયેલ રહેજો. આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.